હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ગ્રામસભા યોજાઈ. વિકાસના કામો અને સ્થાનિક પ્રશ્નો મુદ્દે ચર્ચા. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગામના વિકાસના વિવિધ કામો તેમજ સ્થાનિક પ્રશ્નોને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભા દરમિયાન ગામના મુખ્ય પાણીના ટાંકી વિસ્તાર, સર્કલ સહિત વિવિધ વિસ્તારોના પ્રશ્નો અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. ઉપરાંત ગામની વિવિધ સોસાયટીઓમાં ગટર લાઇન, પાણીની લાઇન, રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામસભા દરમિયાન કેટલાક મુદ્દાઓને લઈને થોડો નરમ ગરમ માહોલ પણ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ અગાઉ યોજાયેલી ગ્રામસભાઓમાં રજૂ કરાયેલા અનેક પ્રશ્નોને હજુ સુધી યોગ્ય અમલ થયો નથી તેવી રજૂઆત કરી હતી અને હવે વહેલી તકે તેનો ઉકેલ લાવવા માંગ કરી હતી. સ્થાનિક નાગરિકોએ વધુમાં રજૂઆત કરી હતી કે ગ્રામસભાની પૂર્વજાણ ગ્રામજનોને સમયસર કરવામાં આવતી નથી, જેના કારણે ઘણા લોકો હાજર રહી શકતા નથી. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા આગામી સમયમાં ગ્રામસભા યોજાતા પહેલા તમામ ગ્રામજનોને અગાઉથી જાણ કરવામાં ખાતરી આપવામાં આવી હતી. આ ગ્રામસભાના ગામ પંચાયતના સરપંચ, તલાટીશ્રી, પંચાયતના સભ્યો, ગામના યુવાનો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જવાહર વણઝાર, હિંમતનગર, ઇલોલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ નંબર નોંધી લેશો: 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.